રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવ્યું। મોસમના પ્રહાર સામે ખેડૂતો ફરી એકવાર લાચાર છે। આસમાની આકાશમાં બંધાયેલા કાળા ડિબાંગ વાદળો જાણે હવે ખેડૂતોના સૌથી મોટા દુશ્મન બની ગયા છે। ચોમાસાએ તો વિદાય લઈ લીધી, પણ પાણીથી લબાલબ ભરેલા વાદળો ખેડૂતોનો પીછો છોડતા નથી। એક એક દાણા માટે ખેડૂતોએ જે મહેનત કરી હતી તે દાણા જાણે આંખમાંથી આંસુ રૂપે સરકી રહ્યા છે, કારણ કે હવે તેમની પાસે નુકસાની સિવાય બીજું કંઈ જ બચ્યું નથી। તમે ખેડૂતોની મહેનત પર ફળી વળેલા પાણીના દ્રશ્યો જોશો તો તમારું હૈયું પણ ભરાઈ આવશે। પરંતુ નુકસાનીના દ્રશ્યો દર્શાવીએ તે પહેલાં કયા કયા જિલ્લામાં અને કયા તાલુકામાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે તે પણ જાણી લો। શિયાળાના પ્રારંભે જ વરસેલા કમોસમી વરસાદના કારણે ગીર સોમનાથ, અમરેલી, જસદણ, ઓલપાડ, ડાંગ, તાપી, ખેડા, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી અને સાબરકાંઠાના જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ છે। આ તરફ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। હકીકતમાં નવરાત્રિમાં વરસાદ વરસ્યા બાદ ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી હતી। પછી વાતાવરણ કોરું થઈ જતા ખેડૂતોએ પોતાનો પાક લણીને તૈયાર રાખ્યો હતો। ખેડૂતોએ પાકના ઢગલા તૈયાર કરીને રાખ્યા હતા। આ પાક ભરીને હવે સીધો જ એપીએમસીમાં લઈ જવાનો હતો, પરંતુ અચાનક વરસેલી આકાશી આફતે ખેડૂતોને વિચારવાનો પણ સમય ના આપ્યો। આ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નજીક આવેલા બાવાના પીપળવા ગામના દ્રશ્યો છે, જે મગફળીનો પાક ખેડૂતોએ લણીને તૈયાર રાખ્યો હતો તે પાક પલળી ગયો છે। આ ફક્ત પાક નહીં, પણ ખેડૂતોના ભવિષ્યનો આધાર હતો। એ ખેડૂતની આશા અને અરમાનોની પૂંજી હતી, પણ કુદરતે ખેડૂતોના સપના હણી લીધા। લાચાર બનેલા ખેડૂતોનો આધાર હવે ફક્ત સરકાર પર રહેલો છે। આ વરસાદે તો ખેડૂતને તારાશાહી બોલાવી દીધી છે, બરોબર। નુકસાન એટલે અબજો રૂપિયાનું કોઈ ગણતરી નથી અત્યારે, બરોબર। આ નુકસાન તો ક્યાંય પણ માલનો સારો, માંડવી, સોયાબીન, તમામ વસ્તુ ફેલ થઈ ગઈ છે ચોમાસું પાક।